વડોદરા શહેરમાં વરસાદે વિરામ લીધા બાદ રોડ પર પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। ગોરવા વિસ્તારમાં આવેલા ગોરખનાથ મંદિરથી મધુનગર બ્રિજ તરફનો મુખ્ય માર્ગ કે જ્યાં ખૂબ જ ખાડા પડી ગયા હતા ત્યારે તેને લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે। એન્જિનિયરિંગની ટીમ કે જે રાત દિવસ એક કરી આ ખાડાઓ પૂરવાની કામગીરી કરી રહી છે। ગોરખનાથ મંદિરથી નવાયાર્ડ નવા બ્રિજ તરફ જતા રસ્તા ઉપર અત્યારે રાત્રે કોર્પોરેશન દ્વારા રોડની કામગીરીનું કામ ચાલુ છે અને ખૂબ જ સુંદર રીતે કોર્પોરેશનનો સ્ટાફ અને સર્વે લોકો અહીં કામગીરી કરી રહ્યા છે। ચોમાસામાં આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાતું હતું, જેના કારણે વિસ્તારના જે કોર્પોરેટરશ્રીઓ છે, અમારા માન્ય ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ શ્રીનો હું ખાસ આભાર માનીશ કે તેઓ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે અને ચોમાસાની સિઝનમાં પણ આ રીતના જે કામ કરી રહ્યા છે એના માટે લોકો અભિનંદનને પાત્ર છે। જય હિન્દ, જય ભારત।